અત્યાર સુધી આપણે કેનેડાના ઇમિગ્રેશન વિશે ઘણી વાતો કરી છે અને સાથે જાણ્યું છે કે કેનેડામાં ઇમિગ્રેશન અત્યારે કેમ લગાવવામાં આવી રહ્યું છે. પરંતુ આ બધાની વચ્ચે જો તમે અત્યારે હાલ કેનેડા જવા માંગો છો તો તમારે કઈ વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવું પડે તે દરેક વાત કરીશું આ વિડીયોમાં. તેની સાથે જ જો તમે કેનેડા જાઓ છો તો ઇમિગ્રેશનને લઈને કયા નવા નિયમો આવ્યા છે તે પણ જાણીશું આ વિડીયોમાં. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ઘણા ગુજરાતી યુવાનોને વિદેશ ભણવા જવાની ઈચ્છાઓ હોય છે. એમાં પણ વિદેશ ભણવા જવાની ઈચ્છા ધરાવતા યુવાનો ખાસ કરીને કેનેડાને વધારે પડતી પ્રાયોરિટી આપતા હોય છે. હાલમાં પણ લાખો ભારતીયો અને ગુજરાતી વિદ્યાર્થીઓ કેનેડામાં અભ્યાસ કરવા માટે જઈ રહ્યા છે. હવે વાત કરીએ, જેને કેનેડા અભ્યાસ કરવા જવાની ઈચ્છા હોય તો તમારે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જે ઇમિગ્રેશનને લઈને બનેલા પ્લાન હોય અથવા તો પછી તેની સાથે ત્યાં રહેવાના અથવા તો ત્યાં કોઈ પણ નોકરી કરવાના પ્લાન હોય તે દરેક વસ્તુનું તમારે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. કેનેડાએ એક નવો ઇમિગ્રેશનનો પ્લાન જાહેર કર્યો છે, જેમાં પરમનન્ટ રેસિડેન્સી એટલે કે પીઆરને લઈને વિદ્યાર્થીઓ અને કામદારોને આપવામાં આવતા વિઝાની સંખ્યાને મર્યાદિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એવામાં પણ હવે આ વિદ્યાર્થીઓને કેનેડામાં એડમિશન લેવા માંગે છે તેમને પણ પહેલા નવો ઇમિગ્રેશનનો પ્લાન સારી રીતે સમજી લેવો જોઈએ, જેનાથી તેમના માટે આ દેશમાં જવું સરળ થઈ જશે. એટલે જો તમને હાલની પરિસ્થિતિમાં કેનેડા જાઓ છો તો તમારે આ બધી બાબતનું ખાસ ધ્યાન રાખવું પડશે. બાકી તમારી પણ જતા પહેલા જ ઘર વાપસી થઈ શકે છે. તો સૌથી પહેલા તો જાણીએ કે કેનેડામાં અભ્યાસ કરવા જતા વિદ્યાર્થીઓએ ઇમિગ્રેશન પ્લાનના કયા 5 યોગ્ય મુદ્દા છે તેને ધ્યાનમાં રાખવા જોઈએ. જો સૌથી પહેલા વાત કરવામાં આવે તો કેનેડા 2025, 2026 અને 2027માં દર વર્ષે 3,05,900 વિદેશી વિદ્યાર્થીઓને સ્ટડી પરમિટ આપવામાં આવશે. જો 2025ની વાત કરવામાં આવે તો 3,67,750 વિઝા, 2026માં 2,10,700 વિઝા અને 2027માં 2,37,700 વિઝા આપવામાં આવશે. જો તે બાદ વાત કરવામાં આવે તો 2025 અને 2027 માટે બનાવેલા યોજનામાં દેશમાં હાજર લોકોને પરમનન્ટ રેસિડેન્સી એટલે કે પીઆર આપવામાં પણ વધુ ભાર મૂકવામાં આવ્યો છે. પછી તે કામદારો હોય કે પછી વિદ્યાર્થીઓ, આ તમામ લોકોને ઇન કેનેડા ફોકસ કેટેગરીમાં પરમનન્ટ રેસિડેન્સી એટલે કે પીઆર આપવામાં આવશે. એટલે હવે આ બધી બાબતનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે કે કયા વર્ષે કેટલા લોકોને વિઝા મળવાના છે, તેની સાથે જ ત્યારના સમયના પીઆરના નિયમો કયા હોઈ શકે છે. જો વાત કરવામાં આવે ઇમિગ્રેશન પ્લાન હેઠળ પીએનપી દ્વારા દેશમાં થતી એન્ટ્રીને ઘટાડવામાં આવશે. 2025માં સરકાર પીએનપી હેઠળ દેશમાં ફક્ત 55,000 લોકોને જ રહેવાની મંજૂરી આપવામાં છે. ત્યારબાદ જો વાત કરવામાં આવે ત્યાંના આઈઆરસીસીના મોટે ભાગે ફ્રેન્ચ ભાષા જાણતા લોકોને કેનેડા લાવવા માંગે છે. એટલે કે 2025માં 8.5%, 2026માં 9.5% અને 2027માં 10% પરમનન્ટ રેસિડેન્સી એવા લોકોને આપવામાં આવશે જેમને ફ્રેન્ચ ભાષા આવડે છે. એટલે હવે જો તમારે કેનેડાના પીઆર મેળવવા જોઈતા હોય તો તમારે ફ્રેન્ચ ભાષા શીખવી ખાસ જરૂરી છે. તેની સાથે જ જો તમે ગુજરાતથી જાઓ છો તો ગુજરાતમાં પણ એવા ઘણા બધા ક્લાસીસ હોય છે જ્યાં તમે ફ્રેન્ચ ભાષા સરળતાથી શીખી શકો છો. એટલા માટે જો તમારે કેનેડામાં પરમનન્ટ રહેવું હોય અથવા પીઆર મેળવવા હોય, ત્યાં કામ કરવું હોય તો ફ્રેન્ચ ભાષા ખૂબ જ જરૂરી છે. એટલે ખાસ એક બાબત ફ્રેન્ચ ભાષા છે તેને તમારે શીખવી ખૂબ જરૂરી છે. જો હવે લાસ્ટ મુદ્દાની વાત કરવામાં આવે તો ત્યાં કેનેડાએ 2023માં કેટેગરી બેઝ સિલેક્શન ડ્રોની પણ જાહેરાત કરી છે. આ અંતર્ગત હેલ્થકેર હોય, ટ્રેડ હોય કે પછી પરિવહન સંબંધિત ફિલ્ડમાં કુશળ કામદારોને સરળતાથી વિઝા આપવામાં આવશે. એટલે જો તમે આ ફિલ્ડમાંથી આવતા હશો તો તમને સરળતાથી ઇઝીલી વિઝા છે તે મળી જશે. એટલે હવે આ પણ એક સારો વિકલ્પ છે. જોકે ઘણા બધા રિપોર્ટમાં આવી બધી ઘણી માહિતી આપવામાં આવી છે જેનાથી તમે કેનેડા છે તે સરળતાથી પહોંચી શકો છો. હવે આ બધાની વચ્ચે હાલ તો કેનેડાની પરિસ્થિતિ ખૂબ ખરાબ છે. હવે આ બધાની વચ્ચે તમે ગુજરાતી છો અથવા તો ભારતીય છો ને તમે કેનેડા જવા માંગો છો તો તમારે આ 5 બાબત છે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. તેની સાથે જ તમે જે સમયે જાઓ છો ત્યારના ઇમિગ્રેશનના નિયમ હોય કે પછી વિઝાને લઈને નિયમ હોય તે દરેક વસ્તુને તમારે યોગ્ય રીતે જાણકારી સાથે ત્યાં જવું વધારે સારું રહેશે. તેની સાથે જ આપણે ફ્રેન્ચ ભાષા ઉપર એટલા માટે ભાર મૂક્યો છે કારણ કે જો તમને ફ્રેન્ચ ભાષા આવડતી હશે તો તમને કેનેડામાં વિઝા છે તે સરળતાથી મળી જાય છે. તેની સાથે જ તમને ત્યાં કામ છે તે પણ સરળતાથી મળી જાય છે. આવી અનેક માહિતી રિપોર્ટમાં આપવામાં આવે છે. જો તમને આ માહિતી કેવી લાગી તેની સાથે જ તમારે કેનેડા જવું હોય તો તમારે આ દરેક વસ્તુની બાબતનું ખાસ ધ્યાન રાખવાનું છે તે પણ વાત યાદ રાખજો. તમને આ માહિતી કેવી લાગી અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.